આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાળ. હાય રેક્સી. હાય સાક્ષી. તું આજે બહુ ખુશ લાગે છે. નાતાલના ગીતો ગાઈ રહી છે? હા, આજે હું બહુ જ ખુશ છું. ખબર છે કેમ? ના જલ્દી કે હું સાંભળવા માટે આતુર છું. જો આજે હું ક્રિસમસ પાર્ટી ક્લબમાં જવાની છું, માટે હું બહુ જ ખુશ છું. ઓહ, ક્રિસમસ પાર્ટી ક્લબ એટલે શું? ક્રિસમસ પાર્ટી ક્લબમાં એક્શન સોંગ, મુખપાઠ, કલમ, બાઇબલ પાઠ, ગેમ્સ અને બહુ જ બધું હોય. તો તું પણ મને ક્રિસમસ પાર્ટી ક્લબમાં લઈ જઈશ? હા, ચોક્કસ. તો ચાલો બાળ મિત્રો, આપણે શરૂ કરીએ ક્રિસમસ પાર્ટી ક્લબ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરીએ. જીવંત અને કૃપાળુ ઈશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, આ સુંદર સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ. નાતાલ પર્વમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણી આપવાને માટે અને વધામણી લેવાને માટે અમારા હૃદયો પ્રભુ તૈયાર છે. અને આ સમયે આ નાના બાળકો તમારી પાસે આવીને તમારા વચનો શીખવાને માટે તૈયાર છે. એ ક્રિસમસ પાર્ટી ક્લબના સમયમાં અમે પ્રવેશ પામ્યા છે, ત્યારે પ્રભુ અમે અમારી જાતોને તમારા હાથમાં સોંપીએ છીએ. આ નાના બાળકો તમારા પવિત્ર વચનો શીખે, એક્શન સોંગ દ્વારાએ, મુખપાઠ કલમ દ્વારાએ, બાઇબલ પાઠ દ્વારાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણી તેઓ પ્રાપ્ત કરે અને બીજાઓની આગળ તેને જાહેર કરે. આ ક્રિસમસ પાર્ટી ક્લબને તમારા હાથમાં સોંપતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના પ્રભુ તમે સાંભળો અને માન્ય કરો. આમેન. રેક્સી, હવે શું કરવાનું છે? હવે આપણે એક્શન સોંગ શીખીશું. એક્શન સોંગ. વાવ, મજા આવશે. રાજાઓનો રાજાને સૃષ્ટિનો સૃજના સ્વર્ગી ગૌરવ મૂકી લીધો માનવનો અવતાર. રાજાઓનો રાજાને સૃષ્ટિનો સૃજના સ્વર્ગી ગૌરવ મૂકી લીધો માનવનો અવતાર. આવે આવે
હા, મને મુખપાઠ કલમ શીખવી ગમે છે. તો ચાલો બાળ મિત્રો આપણે મુખપાઠ કલમ શીખીએ. હેલો બાળકો, કેમ છો? પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજની મીટિંગમાં હું તમને આવકારું છું. ઘણી બધી વખત તમને એમ લાગે કે મારે કોઈને મેસેજ કરવાના છે. તમે કેવી રીતે કરો? તમે મોબાઈલ દ્વારા, મેસેજ દ્વારા, કાં તો રૂબરૂ મુલાકાત દ્વારા તમે કોઈને મેસેજ મોકલાવો. એવી જ રીતે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થવાનો હતો ત્યારે એમના દૂતો દ્વારા ઘેટા બાળકોને કહેવામાં આવ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થવાનો છે. અને એવી જ રીતે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મવાના હતા ત્યારે એ બાબત બાઇબલમાં લખવામાં આવી છે. લુક 2:11, કેમ કે આ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યું છે. બાળકો, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મવાના હતા ત્યારે આ બાબત બાઇબલમાં લખવામાં આવી. બાઇબલમાં 2 વિભાગ છે, એક જૂનો કરાર અને એક નવો કરાર. એમાં નવા કરારમાં લુકની લખેલી સુવાર્તામાં આ બાબત લખવામાં આવી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થવાનો છે. અને આ બાઇબલમાં 40 લેખકો દ્વારા, હજુ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પસંદ હતા એ લોકો દ્વારા બાઇબલમાં લખવામાં આવ્યું. અને એવી જ રીતે જ્યારે આજે પ્રભુનું વચન આપણને, તમને ને મને જે કહેવા માંગે છે, લુક 2:11, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. કેમ કે આ દાઉદના શહેરમાં, દાઉદના શહેર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બેથલેહેમ ગામમાં જન્મ થયો હતો. અને તેના રાજા તે દાઉદ રાજા હતા. અને એ વર્ષો પહેલાં સુસમાચાર આપવામાં આવ્યા હતા કે દાઉદના શહેરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થશે. અને એ વાત સાચી થઈ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. અને તમારે સારું, આ વચન તમારા અને મારા માટે, આપણા સૌના માટે છે. અને એ દૂતો દ્વારા ઘેટા બાળકોને આપવામાં આવ્યું. સારું એક તારનાર, તારનાર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સર્વોપરી છે, જે સર્વસત્તાધીશ છે. અને એ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપમાંથી છોડાવવા માટે આ પૃથ્વી પર જન્મ લીધો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ફક્ત એ તારનાર પ્રભુ છે. અને બાળકો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. ફરીથી જે પ્રભુના બાળકો છે એ પ્રભુનું આ વચન આજે એમ કહે છે, લુક 2:11, કેમ કે આ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યું છે. લુક 2:11 આપણે જોયું. લુક 2:11માં કેમ કે આ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યું છે. લુક 2:11 જે પ્રભુના બાળકો નથી, જેમણે પ્રભુને જીવન સોંપ્યું નથી, જે પ્રભુને અંગાતના તરીકે સ્વીકાર્યા નથી, તેમને વચન કહે છે તમે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના હૃદયમાં બોલાવો. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જેણે બાળકોએ પ્રભુને પોતાના હૃદયમાં બોલાવ્યા છે, તારનાર તરીકે સ્વીકાર્યા છે, તે પોતે અનુભવ્યું છે, તે તમે બીજાને કહો. અને સુવાર્તા બધી જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત તમે કહો. અને લુક 2:11 આજે પ્રભુનું વચન એમ કહે છે, કેમ કે આ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. લુક 2:11. સારું બાળકો, તમને આ કલમ યાદ રહે એટલા માટે આપણે એક રમત રમીશું. તમારે રમવી છે ને? સારું, હું જે પ્રમાણે એક્શન કરું એ પ્રમાણે તમારે એક્શન કરવાની. પણ જો હું તમને ફ્રી જ કહું અને તમારે સ્ટોપ થઈ જવાનું. સારું, આપણે રમીશું. કોને તરતા આવડે? ચલો આપણે તરવાની એક્શન કરીશું. હા, બહુ સરસ, બધા બહુ સરસ કરો છો. સારું, ફ્રીજ. હા, અર્પણ ફ્રીજ થઈ ગયો. સારું, અર્પણ તું બોલ. લુક 2:11, કેમ કે આ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. લુક 2:11. બહુ સરસ. સારું, તમને ફરીથી હું એક્શન કરીશ અને તમારે એ પ્રમાણે કરવાનું છે. સારું, આજે હું કૂદીશ, જોશથી ઊંચેથી કૂદીશ અને તમારે કૂદવાનું છે. કૂદો બધા. બહુ સરસ, કૂદો. હા, સરસ. સારું, ફ્રીજ. હા, અરિતા ફ્રીજ થઈ ગઈ. બહુ સરસ. ચલો અરિતા તું બોલ. લુક 2:11, કેમ કે આ દાઉદના શહેરમાં
તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુનો જન્મ છે. લુક 2:11. બહુ સરસ અનિતા, તું બહુ સરસ રીતે બોલી. સારું, આપણે પ્રભુની સ્તુતિ આરાધના કેવી રીતે કરીએ છીએ? બધા હાથ ઊંચા કરીને કરીએ છીએ. સારું, આપણે મારી સાથે બધા કરો. બહુ સરસ, બહુ સરસ. ફ્રેજ, હા. મહિમા, તું બોલીશ. હા. લુક 2:11. કેમ કે આ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યું છે. લુક 2:11. બહુ સરસ બાળકો, તમે બહુ સરસ આ વચન બોલ્યા. મારી આશા અને પ્રાર્થના છે કે તમે આ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરશો અને ખરેખર પ્રભુ તમારા જીવનમાં કાર્ય કરે, એ જ મારી પ્રાર્થનાની વિનંતી. રેક્સી, હવે આપણે નાતાલની વાર્તા શીખીએ. હા, એક્શન સોંગ અને મુખપાઠ કલમ તો શીખ્યા. હવે આપણે બાઇબલ પાઠ શીખીશું. તો ચાલો બાળ મિત્રો, તૈયાર થઈ જાઓ બાઇબલ પાઠ શીખવા. ઓકે બાળકો, ફરીવાર તમારું ક્રિસમસ પાર્ટી ક્લબમાં સ્વાગત છે. બાળકો, એક મોટો તંબુ, જાદુગરો, અલગ અલગ કલાકારો, અલગ અલગ ખેલ કરતા પ્રાણીઓ, આ બધું આપણને ક્યાં જોવા મળે છે? તમને ખબર છે? કદાચ તમારો જવાબ હશે સર્કસ. સાચી વાત છે, આ બધી મનોરંજન આપતી પ્રવૃત્તિઓ આપણને સર્કસમાં જોવા મળે છે. અને સર્કસમાં જવાનું બધાને જ ગમતું હોય છે. મને પણ સર્કસમાં જવું ખૂબ જ ગમે છે. ઘણા સમય પહેલાં એક છોકરો રહેતો હતો. એને પણ લાગ્યું કે એના ગામમાં સર્કસ આવવાનું છે અને એના લીધે તે ખૂબ જ ખુશ હતો. અને એ સ્કૂલમાં જવું, સ્કૂલેથી ઘરે આવવું, અભ્યાસ કરવો, કરિયાણાની દુકાને પપ્પાને મદદ કરવી, એ સમીરનું જીવન હતું. સમીરના રોજના રોજ દિવસો આમાં જ પસાર થતા હતા. એકવાર ડિસેમ્બર મહિનો આવ્યો અને એ તો ઠંડીનો સમય હતો. ક્રિસમસનો સમય નજીક હતો અને સમીરના ઘરની આસપાસ ક્રિસમસના સુંદર તારાઓ લગાવ્યા હતા. આ સમીર બધું જોતો હતો. એક દિવસ સમીર સ્કૂલેથી ચાલતા ચાલતા પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો અને જ્યારે તે ગામની વચ્ચોવચ પહોંચ્યો ત્યારે બે માણસો એક મોટો તંબુ લગાવી રહ્યા હતા. અને એ સમીરે જોઈને તો એકદમ આશ્ચર્ય થઈ ગયો. ઓહ! અને એ ગામ તો એવું હતું કે ત્યારે કશી પણ નવીનતા થતી ન હતી અને આજે એ ગામમાં કશું ખાસ થવાનું છે અને એ જોવાને લીધે સમીર ખૂબ જ ઉત્સાહી હતો. અને સમીર ઝડપથી એ બે માણસો પાસે પહોંચી ગયો અને ત્યાં પેલા બે માણસો રંગબેરંગી ચિઠ્ઠી વેચી રહ્યા હતા અને સમીર પણ લાઈનમાં ઊભો રહી ગયો અને સમીરના હાથમાં પણ ચિઠ્ઠી આવી અને એ સમીરે ધ્યાનથી વાંચ્યું તો કાલે બપોરે બરાબર 3 વાગ્યે એ સર્કસમાં જવાને માટે આમંત્રણ મળ્યું હતું. અને સમીર ખૂબ જ ખુશ હતો અને એ ખુશીના સમાચાર તે તેના માતા પિતાને જણાવવા માંગતો હતો. અને તે ઝડપથી દોડીને એના ઘર તરફ જવા લાગ્યો. હવે સમીર જ્યાં રહેતો હતો એ તો એક બિલ્ડિંગમાં તેનું ઘર હતું. એ મેદાનમાં પહોંચ્યો, ત્યાં કેટલાક છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા હતા અને એક છોકરો બોલ્યો, હે સમીર, ઊભો રે, ક્યાં જાય છે? અને એ સાંભળીને સમીર ઊભો રહી ગયો અને તે વિચારવા લાગ્યો, શા માટે અમને દરેક સમયે જાણી લેવું છે કે હું શા માટે દોડી રહ્યો છું, શા માટે ખુશ છું? અને એ સમીર એ વિચારીને કહેવા લાગ્યો કે હા, મને જે આમંત્રણ મળ્યું છે એ પેલા છોકરાઓને મારે કહેવું પડશે. અને ત્યાં સમીર એને મળેલી ચબરખી એ ફરફરાવીને કહેવા લાગ્યો, હે સાંભળો, આપણા ગામની વચ્ચોવચ એક મોટો તંબુ લાગ્યો છે અને મને લાગે છે કે ત્યાં સર્કસ થવાનું છે અને તેમાં જવાનું મને આમંત્રણ મળ્યું છે. અને જ્યારે પેલા છોકરાએ સાંભળ્યું ત્યારે તે એ સમીરના હાથમાંથી ચિઠ્ઠી લઈ લીધી અને એ વાંચી અને બીજાઓને જણાવવા લાગ્યો કે હે સાંભળો, મને લાગે છે કે ત્યાં કોઈ સર્કસ થવાનું નથી. અને બીજા છોકરાઓ પણ તેની સાથે સંમત થયા. એ સમીરની ખુશીને પળોને નારાજ કરવા માંગતા હતા, દુઃખી કરવા માંગતા હતા અને સમીર એના લીધે સમીરને ગુસ્સો આવવા લાગ્યો અને તે ખરાબ શબ્દ બોલવા માંગતો હતો. પણ સમીર જાણતો હતો કે
ખરાબ શબ્દ હું બોલીશ, વધારે બોલીશ તો ઝઘડો થઈ જશે અને એક મોટી સમસ્યા ઊભી થઈ જશે. પણ સમીર એ નહોતો જાણતો કે એનામાં એક મોટી સમસ્યા હતી, એ તો પાપ છે. આજે તમારી અને મારી પણ સૌથી મોટી સમસ્યા છે, એ તો પાપ છે. પાપ એવું કંઈ પણ વિચારવું, બોલવું, કરવું જે ઈશ્વરને ગમતું નથી, ઈશ્વરને પસંદ નથી, એ પાપ છે. ઘણીવાર તમે જૂઠું બોલો છો, ગુસ્સો કરો છો, ચોરી કરો છો, માતા પિતાની વાત સાંભળતા નથી, અને આવું કાર્ય કરવું તે પાપ છે. અને ઈશ્વરનું વચન પવિત્ર બાઇબલ આપણને કહે છે, રોમનોને પત્ર 3:23, સંગળાએ પાપ કર્યું છે. એટલે એ વચન કહે છે કે તમે ને હું સર્વ પાપ કરીએ છીએ, અને ઈશ્વર જે પવિત્ર છે, એક નાનું સરખું પાપ આપણને હંમેશાને માટે ઈશ્વરથી દૂર કરી શકે છે. પાપ એક ગંભીર સમસ્યા છે, અને એ સમસ્યા સમીરના જીવનમાં પણ હતી, અને એના લીધે તે પેલા છોકરાઓને ખરાબ શબ્દ બોલવા માંગતો હતો. અને એ સમીર એ છોકરાઓ પાસેથી ચિઠ્ઠી લઈ લીધી અને ઝડપથી તે પોતાના ઘરમાં જવા લાગ્યો. હવે સમીર જ્યાં રહેતો હતો એ તો એનું ઘર 5મા માળે હતું, અને તેને લિફ્ટ આવવાની રાહ દેખી, પણ લિફ્ટ આવવામાં મોડું થઈ રહ્યું હતું. અને સમીર એ ખુશીના સમાચાર એના માતા પિતાને જણાવવા માંગતો હતો. એ વધારે સમય ઊભો રહી શક્યો નહીં, અને તેણે ઝડપથી તેના પગથિયા ચડીને જવાનો વિચાર કર્યો. હવે સમીર જ્યાં રહેતો હતો એ તો 102 પગથિયા હતા, અને તે ચડીને તે જવા માંગતો હતો. અને સમીર ઝડપથી તે દોડવા લાગ્યો. ચાલો આપણે પણ બધા સમીર સાથે જઈએ કે શું થાય છે, આપણે દેખીશું. આપણે દરેક જણ 10, 20, 30 એવી રીતે ગણતરી કરીને આપણે સમીરની પાછળ ચાલીશું. ચાલો તો જઈએ. 10, 20, 30, 40, 50, 60, અને સમીર વધારે ઝડપથી દોડવા લાગ્યો. 70, 80, 90, 100, અને ત્યાં જતાં જતાં સમીર તો આફવા લાગ્યો, એનો શ્વાસ ફૂલવા લાગ્યો, અને એમ સમીર ત્યાં પોતાના ઘરમાં તે પહોંચી ગયો. જ્યારે સમીર પોતાના ઘરમાં ગયો ત્યાં તેના પિતા સમાચાર પત્ર વાંચી રહ્યા હતા, અને એના પિતાએ સમીરને આમ દોડતો આવતા જોઈને કહ્યું, સમીર કેમ દોડતો આવે છે તું? અને ત્યાં સમીર બોલી ઉઠ્યો, પપ્પા, આપણા ગામની વચ્ચોવચ એક મોટો તંબુ લાગ્યો છે. મને લાગે છે કે ત્યાં સર્કસ થવાનું છે, અને મને ત્યાં જવાનું આમંત્રણ મળ્યું છે. પ્લીઝ શું તમે મને ત્યાં જવા દેશો? અને એ સમીરે પોતાને મળેલી ચિઠ્ઠી પપ્પાના હાથમાં મૂકી, અને જ્યારે પપ્પા ચિઠ્ઠી વાંચી રહ્યા હતા ત્યારે સમીરનું ધ્યાન પપ્પા તરફ ગયું. 1 મિનિટ માટે તે તંબુને, એ સર્કસને ભૂલી ગયો, અને પપ્પા તો થોડાક સમય પહેલાં બીમાર થઈ ગયા હતા. ડૉક્ટરે તેમને આરામ લેવા કીધું હતું, પણ સમીર આરામ લઈ શકે તેમ ન હતો, અને એ કુટુંબની જરૂરિયાતો પૂરી કરવી, સમીરના અભ્યાસમાં મદદરૂપ થવું, એ માટે તેને કામ કરવું પડે એમ હતું. સમીર જાણતો હતો કે એના પપ્પા એને ના પાડશે નહીં. સમીર એ પણ જાણતો હતો કે એના પપ્પા તેને પ્રેમ કરે છે, પરંતુ સમીર એ નહોતો જાણતો કે ઈશ્વર તેને પ્રેમ કરે છે. શું તમે જાણો છો ઈશ્વર તમને પ્રેમ કરે છે? હા, ઈશ્વર તમારા માતા પિતા કરતાં, તમારા મિત્રો કરતાં સૌથી વધારે જે કોઈ પ્રેમ કરતા હોય એ તો ઈશ્વર છે. ઈશ્વર એ છે જેણે સંગળું બનાવ્યું છે. ઈશ્વરે આકાશ, પૃથ્વી, પશુ, પંખી, અને ખાસ કરીને ઈશ્વરે તમને ને મને બનાવ્યા છે. તમને ને મને બનાવનાર ઈશ્વર આપણને ખૂબ જ પ્રેમ કરે છે. ઈશ્વરનું વચન પવિત્ર બાઇબલ આપણને કહે છે, યર્મ્યા 31:3, મેં તારા પર અખંડ પ્રેમ કર્યો છે. ઈશ્વરનું વચન આપણને કહે છે કે ઈશ્વરનો પ્રેમ ક્યારે પણ સમાપ્ત થતો નથી. ઈશ્વર કઈ બાબતો આપણને ખુશ કરે છે, કઈ બાબતો આપણને દુઃખી કરે છે, એ બધું ઈશ્વર જાણે છે, કેમ કે તે બધાને પ્રેમ કરે છે. શું એ અદ્ભુત નથી કે જે લોકો ઈશ્વરને ઓળખતા નથી તેઓને પણ ઈશ્વર પ્રેમ કરે છે? આ સમીરને પણ ઈશ્વર પ્રેમ કરતા હતા, પણ સમીર એ જાણતો ન હતો. અને એ ત્યાં જ એના પપ્પા બોલી ઉઠ્યા, હા સમીર, તું જઈ શકે છે, પણ પહેલાં મને તું કરિયાણાના દુકાને તું મદદ કરી આપજે. અને ત્યાં જ તેની
મમ્મી અને તેની બહેન સારા પણ આવી. ત્યાં તેની બહેન બોલી ઉઠી, ભાઈ શું હું પણ આવીશ? મને લઈ જઈશ તું? સમીર બોલ્યો, હા તું પણ મારી સાથે આવજે. અને તે રાત્રે સમીર બરાબર ઊંઘી શક્યો નહીં. એ ઝડપથી વહેલા ઉઠી ગયો અને ચા નાસ્તો કરીને એ ઝડપથી તેના પપ્પાને દુકાને મદદ કરવા માટે પહોંચી ગયો. બાળકો, સમીરનું જીવન આપણને બતાવે છે કે હંમેશા તે તેના માતા પિતાની વાત સાંભળતો હતો. માતા પિતાએ સોંપેલું કામ તે પહેલાં પૂરું કર્યું. બાળકો, તમારે પણ તમારા માતા પિતાની વાત પહેલાં સાંભળવી જોઈએ, કેમ કે ઈશ્વરનું વચન પણ આપણને કહે છે કે તમારા માતા પિતાને તમે આધીન રહો. અને સમીર પણ એના પિતાએ કામ સોંપેલું ઝડપથી પૂરું કરવાને માટે એ દુકાનમાં દોડી ગયો. અને સમીર ત્યાં ગયો તો દેખ્યું કે ઘણું બધું કામ છે ત્યાં તો. અને એનું મગજ એને ફરિયાદ કરવા લાગ્યું, અરે શા માટે દરેક સમયે કામ કામ કામ? પણ એ મગજ ફરિયાદ કરતા સમયે પણ સમીરે ઝડપથી ફટાફટ કામ પૂરું કરી દીધું. અને એ ખુશી સાથે એની બહેનને સાથે લઈને એ ઝડપથી તંબુમાં જવાને માટે એ દોડી ગયો. અને જ્યારે એ સમીર તંબુમાં પહોંચ્યો ત્યારે એ આસપાસ દેખવા લાગ્યો. ત્યાં સરસ મજાની બેન્ચો ગોઠવી હતી, એક લાકડાનું સ્ટેન્ડ હતું અને એના જેવા ઘણા બધા મિત્રો ત્યાં બેઠા હતા અને કેટલાક વડીલો પણ ત્યાં બેઠા હતા. અને બધા શું થવાનું છે એ જોવાને માટે આતુરતાથી રાહ દેખી રહ્યા હતા. અને ત્યાં જ બે માણસોમાં મિસ્ટર જેમ સરસ મજાના સુંદર ક્રિસમસના ગીતો શીખવી રહ્યા હતા. અને સમીરે આસપાસ દેખ્યું તો જાદુગરો નથી, ખેલ કરતા પ્રાણીઓ નથી, આ બધું શું થઈ રહ્યું છે? અને એ દેખીને સમીર તો એ નિરાશ થવા લાગ્યો. એને પેલા છોકરાઓનો શબ્દ યાદ આવ્યા, ખરેખર મને લાગે છે કે અહીંયા સર્કસ થવાનું નથી. અને ત્યાં જ મિસ્ટર જેમ્સ ગીતો શીખવ્યા પછી બીજા માણસ જે મિસ્ટર બેન્જામિન કંઈક આવા પ્રકારનું પુસ્તક લઈને તેમની સામે ઊભા રહ્યા. અને ત્યાં જ મિસ્ટર બેન્જામિન કંઈક આવા પ્રકારનું પુસ્તક લઈને તેમની સામે ઊભા રહ્યા અને કહ્યું, શું તમે જાણો છો આ કયું પુસ્તક છે? અને ત્યાં બેઠેલા બધા એ પુસ્તક વિશે કોઈ જાણતા ન હતા અને બધા ચૂપ રહ્યા. સમીર પણ આ પુસ્તક વિશે જાણતો ન હતો. અને ત્યારે મિસ્ટર બેન્જામિને કહ્યું કે આ તો પવિત્ર બાઇબલ છે જે ઈશ્વરે આપણને આપ્યું છે, જેથી ઈશ્વરને આપણે જાણી શકીએ. અને મિસ્ટર બેન્જામિન એ પવિત્ર બાઇબલમાંથી અદ્ભુત વાતો કહેવાનું શરૂ કર્યું. અને પ્રથમ તેમણે સ્વર્ગ નામની જગ્યા વિશે જણાવતા કહ્યું, સ્વર્ગ એ તો સુંદર જગ્યા છે કે જ્યાં ઈશ્વર રહે છે. અને સ્વર્ગ એક આનંદની જગ્યા છે. સ્વર્ગમાં ઘણી બધી વસ્તુઓ સોનાની છે. ત્યાં કદી બીમારી નથી, ત્યાં કોઈ દવા લેવાની જરૂર નથી અને ત્યાં કોઈ મરણ નથી. અને સમીર જ્યારે આ સાંભળી રહ્યો હતો એ એના પપ્પાને યાદ આવ્યા, ઓહ મારા પપ્પા જો એ જગ્યાએ જાય તો એને દવા લેવાની જરૂર પડશે નહીં, એ બીમાર થશે નહીં. અને મિસ્ટર બેન્જામિન આગળ બોલી રહ્યા હતા અને તેમણે જણાવ્યું કે સ્વર્ગમાં એક વસ્તુ લઈ જઈ શકતા નથી, એ તો પાપ છે. અને જ્યારે સમીરે પાપ શબ્દ સાંભળ્યો ત્યારે તે એકદમ નિરાશ થવા લાગ્યો, એ ઉદાસ થવા લાગ્યો, કેમ કે એને ખબર હતી કે ઘણીવાર એને ખરાબ કામો કર્યા છે. એની બહેન તરફ તેને દેખ્યું તો ઘણીવાર એની બહેનને પણ એને ચીડવી છે. અને ખાસ કરીને કાલે તે મોટા છોકરાઓને ખરાબ શબ્દો બોલવા માંગતો હતો, ગુસ્સે થયો હતો અને તેનું મગજ પણ તેને ફરિયાદ કરતું હતું. અને એ સમીરે વિચાર્યું, શું ઈશ્વર આટલા બધા મને પ્રેમ કરે છે? હું સ્વર્ગમાં કેવી રીતે જઈ શકું? અને ત્યાં જ મિસ્ટર બેન્જામિને એ ક્રિસમસની ઉજવણી કરવાનું, એ નાતાલની ઉજવણી કરવાનું અદ્ભુત કારણ જણાવતા અદ્ભુત વાત કહી. અને તેમણે કહ્યું કે ઈશ્વરના દીકરા પ્રભુ ઈસુ આ પૃથ્વી પર નાતાલના દિવસોમાં કેવી રીતે જન્મ લીધો. પ્રભુ ઈસુ નાતાલના દિવસોમાં બેથલેમના એક ગભાણમાં તેમને બાળક સ્વરૂપે જન્મ લીધો. અને જેમ પ્રભુ ઈસુ તમે ને હું મોટા થાય છે એવી જ રીતે પ્રભુ ઈસુ મોટા થયા. પરંતુ પ્રભુ ઈસુને એક વાત અલગ કરતી હતી, એ તો પાપ છે. પ્રભુ ઈસુએ કદી પણ પાપ કર્યું નથી. અને તેઓ મોટા થયા ત્યારે ઈશ્વરનો પ્રેમ બતાવ્યો અલગ અલગ જગ્યાઓમાં જઈને, પણ કેટલાક
એવા દુષ્ટ લોકો હતા કે જેમણે પ્રભુ ઈસુને પકડી લાવ્યા અને એ પ્રભુ ઈસુને હાથ અને પગમાં ખીલા મારીને વધસ્તંભ પર મરણ પામવાને માટે મૂકી દીધા. અને એ પ્રભુ ઈસુ વધસ્તંભ પર જ્યારે ચડાયા ત્યારે એમના શરીરમાંથી, હાથ અને પગમાંથી લોહી નીકળ્યું. ત્યાં સુધી પ્રભુ ઈસુ ચૂપ રહ્યા. કેમ? તમને ખબર છે? ઈશ્વરનું વચન પવિત્ર બાઇબલ કહે છે, હિબ્રુ 9 અને 22માં, રક્ત વેડ્યા વગર પાપોની માફી મળતી નથી. હા, પ્રભુ ઈસુએ તમારા ને મારા પાપ માફ થઈ જાય તે માટે પ્રભુ ઈસુએ વધસ્તંભ પર રક્ત વહેડાવ્યું. અને એ દુષ્ટ લોકો વિચારતા હતા કે પ્રભુ ઈસુ તો હવે મરણ પામ્યા છે, પરંતુ ઈશ્વરનું વચન ફરી આપણને ખાતરી આપે છે, જણાવે છે કે 1 કોરિન્થી 15:3 અને 4માં ધર્મશાસ્ત્ર પ્રમાણે પ્રભુ ઈસુ વધસ્તંભ પર જડાયા, મરણ પામ્યા, દટાયા અને ત્રીજે દિવસે સજીવન થઈ ગયા. અને પ્રભુ ઈસુ આજે પણ જીવતા છે અને જેઓ તેના પર વિશ્વાસ કરે છે તેઓને માટે તે સ્વર્ગમાં જગા તૈયાર કરી રહ્યા છે. અને આ જ્યારે સમીરે સાંભળ્યું, કેટલું અદ્ભુત બાબતો છે. એ સમીર ક્યારે પણ સમજી શક્યો ન હતો અને એ બેચેન હતો કે હું મારા પાપથી કેવી રીતે શુદ્ધ થઈ શકું. અને ત્યાં જ જાણે મિસ્ટર બેન્જામિન એ સમીરના હૃદયનો પ્રશ્ન જાણતા હોય તેમ ઈશ્વરનું ખાતરીદાયક વચન વાંચ્યું. અને તે વચન તો આ પ્રમાણે હતું, રોમન 10 અને 13, જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે. જે કોઈ એટલે તમે ને હું, કોઈ પણ હોઈ શકે. એ જ્યારે પ્રભુ ઈસુને વિનંતી કરશે, એ પ્રાર્થના કરશે, પોતાના પાપથી બચાવવા માટે કહેશે, ત્યારે પ્રભુ ઈસુ તેના પાપ માફ કરશે અને જે પાપની ભયંકર સજા તમારે ભોગવવી પડશે નહીં. અને પ્રભુ ઈસુ તમને એક શુદ્ધ હૃદય આપશે. અને ત્યારે મિસ્ટર બેન્જામિન બોલતા હતા કે જેઓ પ્રભુ ઈસુને વિનંતી કરવા માંગે છે, પોતાના પાપથી બચવા માંગે છે, તેઓ અહીં જ બેસે અને બાકીના તમે જઈ શકો છો. અને ત્યારે ઝડપથી એક પછી એક બધા નીકળી ગયા. સમીરની બહેન સારા પણ ત્યાંથી નીકળી ગઈ, પણ સમીર ત્યાં જ બેસી રહ્યો. અને સમીરે વિચાર્યું, હા, મારે આની ખૂબ જ જરૂર છે, અને ત્યાં બેસી રહ્યો. અને ત્યાં મિસ્ટર બેન્જામિન સમીર પાસે આવ્યા અને કહ્યું, સમીર, તું કેમ બેઠો છે? અને સમીરે જણાવ્યું કે હું મારા પાપથી શુદ્ધ થવા માંગુ છું, હું પ્રભુ ઈસુને વિનંતી કરવા માંગુ છું. ત્યારે મિસ્ટર બેન્જામિને કહ્યું કે તું પ્રભુ ઈસુને તારા શબ્દોમાં કહી શકે છે. અને ત્યાં જ સમીરે ઘૂંટણો પર આવીને પ્રાર્થના કરી, વાલા પ્રભુ ઈસુ, મેં પાપ કર્યું છે, મારા પાપથી મને શુદ્ધ કરો. અને એ જ્યારે સમીરે પ્રાર્થના કરી ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગયો અને મિસ્ટર બેન્જામિને કેટલીક વાત તેની સાથે કરી. મિસ્ટર બેન્જામિન વાત કર્યા પછી સમીરને કંઈક આવા પ્રકારનું પુસ્તક આપ્યું, જે એક બાઇબલનો ભાગ હતો, નવો કરાર, જેમાં પ્રભુ ઈસુ વિશે લખવામાં આવ્યું હતું. એ સમીરને આપ્યું અને કહ્યું, તું આમાંથી વાંચજે અને પ્રાર્થના કરજે, પ્રભુ ઈસુ તને મદદ કરશે. એ પુસ્તક લઈને સમીર તો ઝડપથી ખુશીથી પોતાના ઘર તરફ તે દોડી ગયો અને એના માતા પિતાને ખુશીની વાત જણાવી અને એ ખૂબ જ ખુશ હતો. હવે એ પેલા 2 માણસો હજી કેટલાક દિવસ ત્યાં રોકાવાના હતા અને બીજા દિવસે સમીર એના પિતાને પણ ત્યાં લઈ આવ્યો અને એના જેવા કેટલાક છોકરા છોકરી પણ આવી ગયા. અને બીજા દિવસે પણ ક્રિસમસના સુંદર ગીતો ગાવામાં આવ્યા અને સ્વર્ગ વિશે, પાપ વિશે, પ્રભુ ઈસુના કાર્ય વિશે શીખવવામાં આવ્યું. અને તે જ દિવસે મિસ્ટર બેન્જામિને જેઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે, તેમને વિનંતી કરે છે, એમને ખાસ 6 બાબતો તેમને જણાવી. એ ખાસ 6 વાતો તો આ પ્રમાણે હતી. તમે મારી સાથે પણ બોલી શકો છો. પ્રભુ ઈસુ હંમેશા આપણી સાથે છે. પ્રભુ ઈસુએ આપણને શુદ્ધ હૃદય આપ્યું છે. ઈશ્વરનો દૂત હંમેશા આપણી રક્ષા કરે છે. ઈશ્વરનો પવિત્ર આત્મા દર સમયે આપણા હૃદયોમાં રહે છે. જીવનના પુસ્તકમાં નામ લખવામાં આવ્યું છે. અને 6ઠી બાબત, જેઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓને માટે સ્વર્ગમાં જગા તૈયાર કરવામાં આવી છે. અને આ જ્યારે સમીર અને તેના પિતાએ સાંભળ્યું, એ આશ્ચર્ય થયા, કેટલું અદ્ભુત છે. ક્યારે પણ એના પિતાએ આ બાબતો સાંભળી ન હતી અને તેની આંખમાંથી આંસુ હતા. એ પણ પ્રભુ ઈસુને સ્વીકારવા માટે તૈયાર થઈ ગયા અને ત્યાં તેના પિતાએ પણ પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો અને તેનું હૃદય ખૂબ જ આનંદ થયું. અને સમીર એ દિવસે ખૂબ જ ખુશ હતો. ક્યારે પણ આટલો તે આનંદ થયો ન હતો. અને એ સમીરના પપ્પાએ બાઇબલ લઈ લીધું હતું અને રોજ તે બાઇબલ વાંચતા હતા
અને સમીર ખુશ હતો. અને એક દિવસ સમીરે દેખ્યું કે એ બે માણસો એ તંબુ ખોલી રહ્યા છે. અને એ સમીર તો ઝડપથી તેમની પાસે પહોંચી ગયો અને કહ્યું, શું કરો છો તમે? કેમ ખોલી રહ્યા છો? ત્યારે બે માણસોએ કહ્યું કે અમે બીજા ગામમાં જવાના છે અને ત્યાં પણ પ્રભુ ઈસુ વિશેની સુવાર્તા આપવાની બાકી છે અમારે. સમીરે કહ્યું, ના, અત્યારે તમે રોકાઈ જાઓ, મારે હજી પણ પ્રભુ ઈસુને વધારે જાણવા છે. અને એ બે માણસોએ કહ્યું કે 1 વર્ષ પછી અમે પાછા આવીશું, તને અમે ખાતરી આપી છે. તું પ્રાર્થના કરજે, ઈશ્વરનું વચન વાંચજે. અને એમ કહીને એ બે માણસો બીજા ગામ ગયા. અને 1 વર્ષ તો બહુ લાંબુ સમય કહેવાય. એ સમય દરમિયાન સમીર પ્રાર્થના કરતો, ઈશ્વરનું વચન વાંચતો અને હંમેશા પાપથી દૂર રહેતો અને ઈશ્વર તેને મદદ કરતા હતા. અને આમના આમ દિવસો પસાર થયા. અને એકવાર ફરી સમીર સ્કૂલે જઈ રહ્યો હતો અને ત્યાંથી ઘરે આવવા સમયે તેને દેખ્યું કે બે માણસો ફરી આવી ગયા હતા. અને સમીર ખૂબ જ ખુશ હતો. ઓ, તમે પાછા આવી ગયા? અને એ સમીર એમને મળવાને માટે ઝડપથી દોડી ગયો. અને ત્યાં જ મિસ્ટર બેન્જામિને પૂછ્યું, સમીર, તું કેમ છે? ત્યારે સમીરે કીધું, હું તો ખૂબ જ ખુશ છું. અને ત્યાં પૂછ્યું, તારા પપ્પા કેમ છે? અને ત્યાં સમીર 1 મિનિટ માટે ઊભો રહી ગયો અને તે એની આંખમાંથી આંસુ આવવા લાગ્યા. સમીરે એ આકાશ તરફ આંગળી ઊંચી કરીને કહ્યું કે મારા પપ્પા તો અત્યારે સ્વર્ગમાં છે અને મને ખુશ છે કે ગયા દિવસોમાં તે ખૂબ જ ખુશ હતા અને આજે તે પ્રભુ ઈસુની પાસે છે. ત્યાં તેઓ બીમાર નથી, કોઈ દવા લેવાની પણ તેમને જરૂર નથી. અને સમીરે કહ્યું, હું ખુશ છું કે તેને પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો. મારી મમ્મી પણ વિશ્વાસ કરે છે, મારી બહેન પણ વિશ્વાસ કરે છે. મિસ્ટર બેન્જામિન બોલ્યા, હા, હું પણ ખુશ છું કે તારા પિતા પ્રભુ ઈસુની પાસે છે. અને ત્યાં સમીર બોલ્યો, ઓહ, લાવો મને પણ આમંત્રણ આપો, હું પણ આમંત્રણ વહેંચવા માંગુ છું. અને પેલા બે માણસોએ સમીરને કેટલીક રંગબેરંગી ચિઠ્ઠીઓ આપી. સમીર સાક્ષીરૂપ બનવા માંગતો હતો. જો તમે ઈશ્વરનું બાળક છો, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છો, તો ઈશ્વર પણ ઈચ્છે છે કે તમે બીજાઓને તમે સાક્ષી આપો. કદાચ તમારા એવા મિત્રો હોય કે પ્રભુ ઈસુ વિશે જાણતા નથી, એઓ પાસે જઈને તમે ઈશ્વરનો પ્રેમ તમે બતાવી શકો છો. ઈશ્વરનું વચન યશાયા 43:10 કહે છે કે તમે મારા સાક્ષી છો, એ માટે મેં તમને પસંદ કર્યા છે. અને એ સમીર પણ સાક્ષીરૂપ બનવા માંગતો હતો. પેલા બે માણસોએ એ સમીરને રંગબેરંગી ચિઠ્ઠીઓ આપી અને એ સમીર લઈને ઊભો રહી ગયો. અને ત્યાં જતા આવતાને સમીર કહેતો, હે સાંભળો, તમારે તંબુમાં આવવું જોઈએ. તંબુમાં આવવું ખૂબ જ સારું છે. કદાચ તમે વિચારતા હશો કે સર્કસ છે, પણ એવું નથી. અહીંયા તો સર્કસ કરતાં પણ વધારે સારું છે. તમારે તંબુમાં આવવું જ જોઈએ. બાળકો, સર્કસમાં બધાને ખૂબ જ મજા આવે, પરંતુ જો સમીર અહીં હોત તો તમને કહેત કે જ્યારે પ્રભુ ઈસુ તમારા પાપ માફ કરે છે અને જે શાંતિ અને આનંદ મળે છે એની સરખામણી સર્કસ સાથે થઈ શકે નહીં. કેમ કે જ્યારે તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો તો ત્યાં સર્કસ કરતાં પણ વધારે સારું તમને જાણવા મળે છે, શીખવા મળે છે. સમીરે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો, તેના પાપ તેને માફ કરી દેવામાં આવ્યા હતા. તો બાળકો, આ ક્રિસમસ પાર્ટી દરમિયાન તમે પ્રભુ ઈસુ વિશે જાણ્યા છો, તો શું તમે તમારા પાપથી શુદ્ધ થવા માંગો છો? તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવા માંગો છો? પ્રભુ ઈસુ જ તમારા પાપ દૂર કરી શકે છે અને તમને ઈશ્વરનું બાળક બનાવી શકે છે. ઈશ્વરનું વચન પવિત્ર બાઇબલ આપણને કહે છે, યોહાન 1:12, પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે ઈશ્વરના છોકરા થવાનો અધિકાર આપ્યો. એટલે કે બાળકો, જ્યારે તમે અને હું જે કોઈ પણ જ્યારે પ્રભુ ઈસુને પોતાના અંગત તારનાર તરીકે વિશ્વાસ કરશે, ભરોસો કરશે અને એ વિશ્વાસ કરશે કે પ્રભુ ઈસુએ મારા પાપોને લીધે દુઃખ સહન કર્યું છે, ત્યારે ઈશ્વર તમને તેનું બાળક બનાવશે. તો શું તમે આ સમયે ઈશ્વરનું બાળક બનવા માંગો છો? તો આવો, તમારી આંખો બંધ કરો, બે હાથ જોડો, તમારું માથું નમાવો, પ્રાર્થના કરીએ. ઈશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ નાતાલના દિવસોમાં તમે તમારા પુત્ર પ્રભુ ઈસુના પૃથ્વી પર મોકલી આપ્યા અને પિતા પરમેશ્વર,
અમારા પાપ માફ કરીને એમને તમારા બાળક બનાવો છો માટે અમે તમારા આભાર માનીએ છીએ. જેટલાએ તમારો અંગીકાર કર્યો છે, તમારો સ્વીકાર કર્યો છે, દરેક પર તમારી કૃપા રહેવા દેજો. અમે બધા તમારા હાથમાં સોંપાતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના પવિત્ર નામથી કરીએ છીએ. તમે સાંભળીને માન્ય કરો બાપ. આમીન. રેક્સી, ક્રિસમસ પાર્ટી પતી ગઈ? ના ના, હજુ તો ગેમ્સ બાકી છે. તો ચાલો બાળ મિત્રો આપણે ગેમ્સ શરૂ કરીએ. હેલો બાળકો, તમને જોઈને બહુ સારું લાગે છે. આજની ક્રિસમસ પ્રોગ્રામમાં ઘણા બધા વિષયો તમે શીખ્યા અને ગીતો શીખ્યા અને નાચો કર્યા, મેમોરી વર્સ તમે શીખ્યા, સરસ વાર્તા તમે શીખ્યા ચિત્ર દ્વારા. પણ અત્યારે અમારી જે સમય છે એ રિવ્યૂનો સમય છે. તમે જે વાર્તા શીખ્યા એમાંથી આપણે રમત રમવાના છે. શું બાળકો તમે તૈયાર છો રમવા માટે? મને તો રમત બહુ ગમે. તમને ગમે છે? જેટલા બાળકોને ગમે છે મારી સાથે કહેજો ઓ યસ. ઓકે, સો આજની રમત આપણે જ્યારે રમવા જઈએ છીએ તો એના પહેલાં હું તમને સૌથી પહેલાં કહી દઉં કે આપણી રમતનું નામ શું છે અને કેવી રીતે રમવાનું. તો આપણી રમતનું નામ છે ધ સરપ્રાઈઝ ગિફ્ટ. કેટલા જણે સરપ્રાઈઝ ગિફ્ટ બહુ ગમે છે, હે ને? સો જે આપણી જે ગેમ છે એમાં આપણે 2 ભાગ પાડવાના છે, એક બોયઝનું ટીમ અને એક ગર્લ્સનું ટીમ. તો જ્યારે આપણે રમીશું ત્યાર પછી આપણે જોઈએ કે કેવી રીતે અને કોણ આજે વિનર થશે, કોણ જીતશે, બોયઝ જીતશે કે ગર્લ્સ જીતશે. તૈયાર છો તમે? ચલો, તો સૌથી પહેલા પ્રશ્ન હું બાળકો માટે એટલે બોયઝ માટે હું પૂછવા માગું છું. મારી પ્રશ્ન એ છે કે શા માટે સમીર વિચારતો હતો કે તેના ગામમાં સર્કસ આવવાનું છે? ફરી એકવાર રિપીટ કરું. શા માટે સમીર વિચારતો હતો કે તેના ગામમાં સર્કસ આવવાનું છે? કોણ જવાબ આપશો? જે જવાબ આપશો એને હાથ ઊંચો કરવાનો અને જે સારો જવાબ આપશો, મારી પાસે 2 બોક્સ છે. ઓકે, અને એ બોક્સનું નામ છે પોઈન્ટ્સ. એમાંથી તમારા જે પ્રશ્નનો ઉત્તર આપશો એમને પોઈન્ટ્સમાંથી એક કાર્ડ પાડવાનું અને પછી તમારા માટે જે સરપ્રાઈઝ બોક્સ છે એ સરપ્રાઈઝ બોક્સમાંથી બીજી કાર્ડ તમારા પાડવાનું છે અને એની અંદર જે આવે એ તમારા માટે સરપ્રાઈઝ થશે. ઓકે, સો જે પ્રશ્ન તમે સાંભળ્યું છે કોણ ઉત્તર આપશો કે શા માટે સમીરે વિચારતો હતો કે એમને ગામડામાં સર્કસ આવવાનું છે? ઓકે, યસ, ગુડ આન્સર, હે ને? કેમ કે એમને ગામડામાં કદી એવા બન્યું નથી કે એમને ગામડામાં વચ્ચે એક બહુ મોટી તંબુ એમને બનાવ્યા. યસ, એના માટે એને વિચારતો હતો કે એમને ગામડામાં સર્કસ આવવાનું છે. સારું, તો તમારા માટે આપણે પોઈન્ટ્સ આમાંથી કાઢીશું. બોયઝ માટે પોઈન્ટ્સ છે, વાવ, 10,000 પોઈન્ટ મળ્યું છે તમને. એ તો તમારા પોઈન્ટ છે, પણ તમારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ શું છે ચાલો આપણે જોઈએ. સરપ્રાઈઝ ગિફ્ટ એ છે શું છે? એ ગિફ્ટમાં તમારા માટે મલ્ટીપ્લાય છે પણ એમાં કશું નથી, એટલે તમને 10,000 પોઈન્ટ મળ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ગર્લ્સ. ગર્લ્સ માટે બીજું ક્વેશ્ચન એ છે કે શા માટે તેને મેદાનમાં રમી રહેલા બાળકો પ્રત્યે ગુસ્સો આવ્યો? કોને? સમીરને. સમીર કેમ ગુસ્સો કર્યો ત્યાં રમેલા બધા છોકરાઓને? કોણ જવાબ આપશો ગર્લ્સમાંથી? હા, સારું, ગુડ જોબ. અને તમારા જવાબ શું છે? કેમ કે એ છોકરાને હેરાન કરતા હતા, હે ને? અને એ એમની હાથમાંથી ખેંચી લીધું, એમને મસ્કરી કરી અને મજાક ઉડાયા, એટલા માટે એ એમને ઉપર ગુસ્સો કર્યો હતો. સો ગર્લ્સ માટે આપણે જોઈએ એમને માટે શું પોઈન્ટ છે. ગર્લ્સ માટે પોઈન્ટ્સ છે, ગર્લ્સ માટે પણ 10,000 પોઈન્ટ છે. અને તમારા માટે 10,000 પોઈન્ટ તો છે, પણ તમારી સરપ્રાઈઝ શું છે ચાલો આપણે જોઈએ. તમારા માટે સરપ્રાઈઝ જે છે, યસ, તમારા માટે પણ 10,000 પોઈન્ટ છે. એમાં મલ્ટીપ્લાય છે પણ 0 છે, એટલે તમને એ જ પોઈન્ટ મળશે. સારું,
નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જઈએ. હવે બોયઝ માટે બીજો પ્રશ્ન છે. શા માટે સમીર તેના પપ્પાની ચિંતા રાખતો હતો? એનો જવાબ કોણ આપશો? બોયઝ. જેને આવડે છે હાથ ઊંચો કરવાનું અને સારું જવાબ આપશો તો તમને ચાન્સ મળશે. કે ને પપ્પા માટે ચિંતા કરતા હતા? યસ, કેમ કે એને પપ્પા બીમાર હતા, બહુ ગયા અઠવાડિયે એને બહુ બીમાર હતા અને બહુ પાતળો થઈ ગયેલો, એટલે એને પપ્પા માટે બહુ ચિંતા કરતા હતા. સારું, તો તમારા માટે પોઈન્ટ શું છે આપણે જોઈએ. બોયઝ માટે નેક્સ્ટ પોઈન્ટ બોયઝ માટે છે 4000 પોઈન્ટ. કેટલા છે? 4000 પોઈન્ટ. અને તમારા માટે 4000 પોઈન્ટ તો છે, પણ તમારા સરપ્રાઈઝ શું છે ચાલો આપણે જોઈએ. સરપ્રાઈઝ છે મલ્ટીપ્લાય બાય 2, એટલે તમારા 4000 હવે 8000 થઈ ગયા. પહેલાં કેટલા હતા? 10000 અને પછી 8000. કેટલા થઈ ગયા? 18000 તમારો થઈ ગયો. ઓકે. અને નેક્સ્ટ ક્વેશ્ચન ગર્લ્સ માટે છે. મિસ્ટર બેન્જામિન બાળકોને કયા પ્રકારના પુસ્તકમાંથી સમજાવી રહ્યા હતા? કેવા પ્રકારનું પુસ્તક? ગર્લ્સમાંથી કોણ ઉત્તર આપશો? ઓકે, હા, તમે કહેજો. હા, એ તો એક કાળું કલરનું જે પુસ્તક હતો એ બાઇબલ છે, અને બાઇબલમાંથી એ શું કરતા હતા? એ બાળકોને સમજાવતા હતા. સો ગર્લ્સના માટે પોઈન્ટ્સ આપણે જોઈએ. પોઈન્ટ્સ છે 2000 પોઈન્ટ છે. ગર્લ્સ તમારા માટે 2000 પોઈન્ટ છે. અને તમારી સરપ્રાઈઝ ગિફ્ટ શું છે આપણે ચલો જોઈએ. સરપ્રાઈઝ ગિફ્ટ છે તમારા માટે, યસ, તમારા બી અત્યારે 2000નું ડબલ થઈ ગયા, એટલે 4000 પોઈન્ટ તમારું થઈ ગયું. પહેલાં કેટલા હતા? પહેલાં હતા તમારા 10 અને હવે થઈ ગયા તમારું 4000, એટલે 14000 તમારું થઈ ગયું. નેક્સ્ટ ક્વેશ્ચન ફરી બાળકો માટે છે, એટલે બોયઝ માટે છે. બીજા દિવસે સમીરના આશ્ચર્ય વચ્ચે તેને તંબુમાં કોણ મળ્યું હતું? જે તંબુમાં નેક્સ્ટ ડે તંબુમાં સમીરને કોને મળ્યા? એને જોઈને જોઈને એ ખુશ થઈ ગયા અને આશ્ચર્ય થઈ ગયા. એ જવાબ કોણ આપશે? એ તો બોયઝ માટે છે પ્રશ્ન. કોણ બોલશો? ઓકે, તમે જે હાથ ઊંચો કરજો તમે બોલો. સારું. હા, એનું ઉત્તર શું છે? એને પાપા એની પાછળ બેઠેલા હતા અને સમીર એને પાપાને જોઈને એ તો આશ્ચર્ય થઈ ગયા. સો બોયઝ માટે આપણે જોઈએ એમના માટે શું પોઈન્ટ છે. બોયઝના માટે પોઈન્ટ છે ઓકે 6000 પોઈન્ટ. કેટલા થયા? 6000 પોઈન્ટ છે. અને 6000 સાથે આપણે જોઈએ અત્યારે તમારા સરપ્રાઈઝ શું છે. તમારા માટે સરપ્રાઈઝ છે ફરી રહી ગયા તમારા 6000 12000 થઈ ગયા. ઓકે. અને નેક્સ્ટ પ્રશ્ન અમારા જે છે ગર્લ્સ માટે છે. ગર્લ્સ માટે બીજો પ્રશ્ન છે, પ્રભુ ઈસુ એ આપણા માટે શું કર્યું છે? પ્રભુ ઈસુએ અમારા માટે શું કર્યું છે? તમારા માટે શું કર્યું છે પ્રભુ ઈસુ? કોણ ઉત્તર આપશો ગર્લ્સ? યસ, ઓકે, હા, યસ, ગુડ, બહુ સરસ જવાબ છે. અને પ્રભુ ઈસુ આપણી પાપની માફી માટે એ વધસ્તંભ પર પોતાનું સ્વેચ્છામાં પોતાનું જીવ આપ્યો. બહુ સરસ જવાબ છે. તો તમારા પોઈન્ટ્સ આપણે જોઈએ. ગર્લ્સનું શું પોઈન્ટ મળે છે? ગર્લ્સ માટે છે ફરી 6000 તમારા માટે પણ છે. ઓકે. અને તમારા સરપ્રાઈઝ ગિફ્ટ આપણે જોઈએ. સરપ્રાઈઝ ગિફ્ટ છે શું છે? એ તમારા પણ ડબલ થઈ ગયો, એટલે 6000નું ડબલ થઈ ગયા. 12000 તમને પણ પોઈન્ટ્સ મળ્યું છે.
અને અત્યારે આપણી પાસે લાસ્ટ ક્વેશ્ચન છે, અને લાસ્ટ ક્વેશ્ચન બોયઝ માટે છે કે સમીરના પપ્પા ગુજરી ગયા છતાં સમીર કઈ બાબત સંબંધી નિશ્ચિત હતો. બોયઝ, તમારા માટે પ્રશ્ન છે કે સમીરના પપ્પા ગુજરી ગયા છતાં સમીર કઈ બાબત સંબંધી નિશ્ચિત હતો. બોયઝમાંથી કોઈ પણ તમે જવાબ આપી શકો છો. યસ, ઓકે, હા, તમે બોલો. સરસ, વેરી ગુડ. કેમ કે એને પાપા પ્રભુ ઈશુએ સ્વીકારેલા હતા અને એને ખબર હતું કે એને પાપા સ્વર્ગમાં છે પ્રભુ ઈશુની સાથે, એટલે એનું શું હતા? નિશ્ચિત હતા. સો બોયઝને પોઈન્ટ આપણે જોઈએ. બોયઝ માટે પોઈન્ટ શું આવે છે? ફરી 10,000 પોઈન્ટ તમને મળ્યું છે. ઓકે, અને 10,000નું સરપ્રાઈઝ શું થશે આપણે આજે જોઈએ. હવે તમારા માટે જે પોઈન્ટ મળ્યું છે એ તો ડિવાઈડ થઈ ગયા. તમને 10,000 છે એટલે એનું અડધું તમને મળશે. 5,000 પોઈન્ટ તમને મળ્યું છે. ઓકે, અને હવે લાસ્ટ અને ફાઇનલ ક્વેશ્ચન ગર્લ્સ માટે છે. ગર્લ્સ માટે એ છે કે પાપ એટલે શું? કોણ બોલશો ગર્લ્સમાંથી? પાપ એટલે શું? યસ, લાસ્ટ ક્વેશ્ચન, લાસ્ટમાં જે બેઠેલું છે તમે બોલજો. યસ, પાપ એટલે જે પણ આપણે મનમાં વિચારીએ, બોલીએ અને કરીએ જે ઈશ્વરને બિલકુલ નથી ગમતું. બહુ સરસ જવાબ છે અને તમારે પોઈન્ટ્સ આપણે જોઈએ. સારું, તમારા પોઈન્ટ છે 8,000 તમને મળ્યું છે. કેટલા મળ્યું છે? 8,000. અને તમારે સરપ્રાઈઝ ગિફ્ટ આપણે જોઈએ. ગર્લ્સનું સરપ્રાઈઝ ગિફ્ટ શું છે? તમને જે પોઈન્ટ મળ્યું છે એ તમારો પણ ભાગ, 2 ભાગ થઈ જશે. અને 8,000 તમને મળ્યું છે એટલે તમને કેટલું મળશે? 4,000 પોઈન્ટ મળ્યું છે. સો ફાઇનલી આપણે જોઈએ આજની વિનર કોણ છે. બોયઝ જીત્યું છે કે ગર્લ્સ જીત્યું છે? સારું. સો આજની ગેમમાં તમને ખબર છે બાળકો કોણ જીત્યા છે? બધા તમે વેઇટ કરો છો ને કોણ જીત્યા છે. અને આજની વિનર છે ગર્લ્સને મળ્યું છે 26,000. તો બોયઝ ગર્લ્સ માટે ક્લેપ કરીએ આપણે. અને બોયઝ જે છે એમને મળ્યું છે 30,000, 30,000. તો આજની વિનર છે બોયઝ. તો બોયઝ માટે આપણે બિગ ક્લેપ કરીએ. પણ બંને ટીમ તમે સરસ જવાબ આપ્યું છે એટલે તમે જીત્યા છો બંને ટીમ. સારું, પણ આજની વિનર બોયઝ છે. તો ચાલો બાળ મિત્રો આપણે પ્રાર્થના કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. સર્વ શક્તિમાન ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીના ઉત્પન્ન કરતા અમારા પ્રભુ અને અમારા દેવ, જે સમયો તમે અમને આપ્યા તમારા ચરણો પાસે બેસવાને માટે, અને પ્રભુ એ સમયો અમે તમારી સનિધમાં બેસીને પસાર કરી શક્યા છીએ. આ નાના બાળકો તમારી પાસે આવીને શીખ્યા. મુખપાટ કલમ તેઓ શીખી શક્યા છે. એક્શન સોંગ શીખી શક્યા છે. બાઇબલની વાર્તા દ્વારા તેઓ જાણી શક્યા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર જન્મ લઈને પાપોની માફીને માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું, અને પ્રભુ એ દ્વારાએ તેઓ એ શાંતિની સુવાર્તા પ્રાપ્ત કરી છે. દરેક બાળકોને તમારા હાથમાં સોંપીએ છીએ. જે કાર્ય કરવામાં આવ્યું છે તેને તમે આશીષિત કરો, અને દરેક બાળકને પ્રભુ તમે તમારા હાથમાં ઉંચકી લો, અને તમારો આશીર્વાદ પ્રભુ તમે તેઓને આપો. એવી પ્રાર્થના કરતાં પ્રભુ ઈશ્વરના નામમાં મારી પ્રાર્થના પ્રભુ તમે સાંભળો અને માન્ય કરો. આમેન.